રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આખો ઇલેક્શનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે તારીખો બાબતથી આપ બધા અવગત છો. 6 તારીખે જાહેરનામું બહાર પડશે, એટલે કે ફોર્મ ભરવાનું ચાલુ થશે. 11 તારીખ લાસ્ટ ડેટ છે. 13 તારીખે ચકાસણી કરવાનું આખરી તારીખ છે. પરત લેવા માટે 15/4, મતદાન જે છે 26/4 અને મતગણતરી જે છે 28/4. મતદાનનો સમય જે છે એ સવારે 7 થી સાંજના 6 સુધીનો રહેશે. ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો જિલ્લા પંચાયતની કુલ 28 બેઠકો છે. 6 તાલુકા પંચાયતની કુલ 128 બેઠકો છે. આપણા જિલ્લામાં ચૂંટણી અધિકારીશ્રીઓની સંખ્યા 18 છે. મદદની ચૂંટણી અધિકારીની સંખ્યા 24 છે. મતદાન મથકો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માટે 815 છે. ઝોનલ ઓફિસરશ્રીઓ 94 છે. મદદની ઝોનલ ઓફિસર 94 છે. ટ્રેનિંગ આપવા માટે આપણે માસ્ટર ટ્રેનર્સ તૈયાર કર્યા છે, તે સંખ્યા 76 છે. પોલિંગ સ્ટાફ એ સૌથી અગત્યની બાબત હોય છે, તે 4485નો ડેટાબેઝ અમારો ઓલરેડી તૈયાર થઈ ગયેલો છે. રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની બેઠકો માટે નક્કી થઈ ગયેલા છે. નગરપાલિકાની વાત કરીએ તો કુલ 4 નગરપાલિકામાં આપણે ચૂંટણી કરવા જઈ રહ્યા છીએ. કોડીનારમાં ગત વર્ષે થયેલી છે, એટલે કોડીનાર સિવાયની 4 નગરપાલિકા વેરાવળ, પાટણ, તલાલા, સુત્રાપાડા અને ઉના. કુલ બેઠકો કુલ વોર્ડ છે 32 છે, અને દરેક વોર્ડમાં આપણે 4 ઉમેદવારને ચૂંટણી કરતા હોઈએ છીએ, એટલે કુલ 128 નગરસેવકો આપણને મળશે. ચૂંટણી અધિકારીની સંખ્યા જે છે 4 છે. મદદની ચૂંટણી અધિકારીની સંખ્યા 4 છે. મતદાન મથકો 195 છે. આ મતદાન મથકો હું સ્પષ્ટતા કરી દઉં કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સિવાયના મતદાન મથકો છે. ઝોનલ ઓફિસર શ્રી 22 છે. મદદની ઝોનલ ઓફિસર શ્રી 22 છે. ટ્રેનર્સ જે છે 26 છે, અને પોલિંગ સ્ટાફની સંખ્યા 1073 છે. આપણા જિલ્લામાં પોલિંગ સ્ટાફની સંખ્યા પર્યાપ્ત છે, અને આપણી પાસે કદાચ 200-300 વધારાનો સ્ટાફ પણ ઉપલબ્ધ છે, જે આપણે અન્ય જિલ્લાને આપી શકીએ તેમ છે. સેન્ટર અને કાઉન્ટિંગ સેન્ટર જે છે તે પણ તમામ 4 માટે નિયત થઈ ગયા છે, અને જે તે હેડક્વાર્ટર્સમાં જે નિયત કરવામાં આવેલા છે. મતદારોની વાત કરીએ તો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં જિલ્લામાં કુલ 3,65,327 પુરુષ મતદારો છે. 3,36,657 સ્ત્રી મતદારો છે. 4 અન્ય મતદારો છે. આમ કરીને કુલ 7,11,988 મતદારો તાલુકા પંચાયત